દેવાયત ખવાડને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે ન્યૂઝરૂમ પર અત્યારે સામે આવી રહ્યા છે કે સોમનાથ પોલીસ ખવાડને લઈ ગીર સોમનાથ પહોંચી ચૂકી છે। આ દેવાયત ખવાડ સહિતના આરોપીઓ ટીવી સ્ક્રીન ઉપર ન્યૂઝરૂમના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ગીર સોમનાથ એસપી કચેરી ખાતેના કે જ્યાં નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એક ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવાડ છેલ્લા કેટલાક દિવસોથી આ ફરાર હતા અને 7 જેટલી પોલીસ ટીમની એ સર્ચ ઓપરેશન બાદ આજે દેવાયત ખવાડ એ ધરપકડ થઈ ચૂકી છે। દેવાયત ખવાડને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે ન્યૂઝરૂમ પર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં સોમનાથ પોલીસ ખવાડને લઈ ગીર સોમનાથ પહોંચી ચૂકી છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે દેવાયત ખવાડને લાવવામાં આવી રહ્યા છે। દેવાયત ખવાડ સહિત 6 આરોપીઓ પર ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી હતી અને 5 દિવસથી ફરાર દેવાયત ખવાડને અત્યારે સુરેન્દ્રનગરના દુધઈ ગામ નજીક પોતાના ફાર્મ હાઉસેથી ધરપકડ કરી અને ગીર સોમનાથ એલસીબીની ટીમે અત્યારે ગીર સોમનાથ દેવાયત ખવાડને લાવવામાં આવી રહ્યા છે। દેવાયત ખવાડ અત્યારે ગીર સોમનાથ એસપી કચેરી ખાતે પહોંચી ગયા છે। આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં સોમનાથ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે દેવાયત ખવાડને અત્યારે લાવવામાં આવ્યા છે। સાથે 6 આરોપીઓને પણ દેવાયત ખવાડની સાથે પોલીસે ધરપકડ કરી છે। 5 દિવસથી આ તમામ આરોપીઓ ફરાર હતા, તેમને લઈ હવે પોલીસે દેવાયત ખવાડ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। અને આ તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જોઈ શકો છો। આ જે લોકો દેખાઈ રહ્યા છે તેમને ગીરના સાસણના જંગલમાં જે થોડા દિવસ પહેલા અમદાવાદના સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડી સાથે મોરાની જે ઘટના કરી હતી, જે હુમલો કર્યો હતો, તે આ દેવાયત ખવાડ સહિતના આરોપીઓ ટીવી સ્ક્રીન ઉપર ન્યૂઝરૂમના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ગીર સોમનાથ એસપી કચેરી ખાતેના કે જ્યાં દેવાયત ખવાડ સહિતના આરોપીઓને અત્યારે હાજર કરવામાં આવ્યા છે। આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ન્યૂઝરૂમની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે જે આરોપીઓ આ દેખાઈ રહ્યા છે તે તમામ આરોપીઓ અત્યારે ગીર સોમનાથ પોલીસની ઝપટમાં આવી ગયા છે અને બાકીના આરોપીઓ જે ફરાર છે તેની શોધખોળ અત્યારે ગીર સોમનાથ પોલીસ કરી રહી છે। મારી સાથે સીધા જ ગીર સોમનાથ એસપી કચેરી ખાતેથી મારા સહયોગી ભાવિક જોડાયેલા છે। ભાવિક, આ જે 6 જેટલા આરોપીઓ છે આ તમામને અત્યારે પોલીસે પકડી પાડ્યા છે અને સૌથી મોટા અને મહત્વના સમાચાર કહી શકાય કે જ્યારે સુરેન્દ્રનગરના દુધઈ ગામના ફાર્મ હાઉસમાંથી દેવાયત ખવાડની ધરપકડ કરી અને અત્યારે ગીર સોમનાથ એલસીબીની પોલીસ ગીર સોમનાથ લાવવામાં આવી રહ્યા છે। શું છે વધારે વિગત? દાખવી અને અલગ અલગ રીતે તપાસ સાથે 7 થી 8 જેટલી ટીમો બનાવી હતી અને ટીમો બનાવ્યા બાદ કહી શકાય કે આખી ઘટના જે છે તે કેવી રીતે એમને અંજામ આપવામાં આવ્યું હતું। પહેલા તો એ એલસીબીના પ્રયત્ન કર્યો કે જ્યાં સુધી આ એલસીબી કચેરી છે કે જ્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસ પહોંચ્યા બાદ અહીંયા દેવાયત ખવાડ સહિતના જે લોકો છે એ લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે। ખાસ કરીને દેવાયત ખવાડ સહિતના જે 7 લોકો છે તેમને અત્યારે ગીર સોમનાથ એલસીબી કચેરી જે છે ત્યાં લઈ આવવામાં આવ્યા છે। અત્યારે જોકે પૂછપરછનો દોર જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે વ્યક્તિઓ જે પકડાય છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે એલસીબી ઓફિસ ખાતે સીધા જ આપણે લાઈવ દ્રશ્યો જે છે તે આપણે બતાવવા જોઈ શકીએ છીએ।
તેમને ત્યાં રાખવામાં આવ્યા છે અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે નિવેદનો લઈ ત્યારબાદ પોલીસ જે છે તે રિકન્સ્ટ્રક્શન માટે કદાચ અહીંથી એ ઘટના સ્થળે પણ લઈ જઈ પૂરી પોલીસ શક્યતાઓ ત્યાં દેખાઈ રહી છે. ખાસ કરીને જે આખી ઘટનાને લઈને વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આખી ઘટના બની હતી ગીર સોમનાથ અને ખાસ કરીને તાલાળા પોલીસ જે આખી ઘટનામાં તપાસ કરી રહી હતી, ત્યારબાદ અલગ અલગ 7 જેટલી ટીમો જે છે તે બનાવવામાં આવી હતી. એ ટીમો બનાવ્યા બાદ એ ગીર સોમનાથમાં તપાસ થઈ, રાજકોટમાં તપાસ થઈ, સુરેન્દ્રનગરમાં તપાસ થઈ, અમદાવાદમાં તપાસ થઈ, અલગ અલગ વિસ્તારોમાંથી તપાસની સાથે બાતમીના આધારે એમને ખબર પડી કે સુરેન્દ્રનગરના દૂધની નજીક એક હોવાની વિગતો એમને મળી હતી. ત્યારબાદ આ સીધી જેમને તપાસ કરી તો દેવાય ખબર સહિતના લોકો વિધિ ગામમાં હતા, ફાર્મ હાઉસમાં હતા, ત્યાંથી જ બધાની ધરપકડ કરી અને સીધા અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યા છે. તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ કર્યા બાદ એ પોલીસ આગળનું નિવેદન નોંધીને શું કાર્યવાહી કરે છે એ આગળ ખબર પડશે. ભાવિક, અત્યારે એ તમામ 6 જેટલા આરોપીઓ છે તેમને ગીર સોમનાથ એલસીબી પોલીસે ઝડપીને એ એસપી કચેરી ખાતે લાવી રહી છે. એસપી કચેરી ખાતે ત્યાં અત્યારે લાઈવ જોડાયેલા છો, ત્યાંથી દ્રશ્યો તમે જે બતાવી રહ્યા છો, પણ પોલીસ દ્વારા શું આ તમામ આરોપીઓને અત્યારે જેલ હવાલે કરી દેવામાં આવશે કે પછી એ કાલ સવારે એ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે? કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે પોલીસ? પૂછપરછમાં શું મહત્વની એ ઘટનાઓ, મહત્વના પુરાવો કયા કયા બહાર આવી શકે તેવી શક્યતાઓ? લઈને જે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ત્યારબાદ જતો મેળવી રહી છે કે બધા જે લગભગ હજી જે બાકી છે એને શોધખોળ કરવામાં અથવા તો તપાસ કરવામાં પોલીસ જે છે એ લાગી ગઈ છે. જે બાતમીના આધારે જ્યાંથી પોલીસને વિગતો મળી તે વિગતો તપાસ ડિવાઇસ ખબર છે 6 થી 7 લોકોને અત્યારે અહીંયા લઈને આવવામાં આવે છે. જોકે તેમના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે કે શું કારણ હોઈ શકે અને આ જે લોકોને ડિવાઇસ એમના કોણ છે સૌથી મોટા સવાલ છે. કારણ કે આ ઘટના એ 6 મહિના પહેલા બનેલી જે સનાથલની અંદર જે બબાલ હતી તેને લઈને બંને વાળવામાં આવ્યું હતું કે કેમ આખી ઘટનાને લઈને ધ્રુવરાજસિંહ છે ચૌહાણ સનાથલ વાળા એમણે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. પણ મહત્વની વાત એ છે કુણાલ કે આજે અહીંયા લઈ આવવામાં આવે છે. આવતીકાલે સોમવાર છે, રાબેતા મુજબ હવે તહેવારની રજા જે છે તે પૂરી થઈ ગઈ છે, કોર્ટ ખુલી જશે એટલે આવતીકાલે કદાચ એમને કોર્ટમાં રજૂ કરી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. પોલીસ જે છે તે કદાચ 2 થી 3 દિવસના રિમાન્ડ માંગે તેવી પણ એ વાત અત્યારે જોવા મળી રહી છે. જોકે હવે એ પોલીસ વિભાગનો વિષય છે, એ કહી શકાય કાયદાનો વિષય છે. હવે એમાં પોલીસ કયા આધાર સૂત્રોના આધારે પુરાવાના આધારે એ કેટલા દિવસના રિમાન્ડ માંગે છે એ તો અહીંયા બધી પૂછપરછ થશે પછી જ ખબર થશે. જી બિલકુલ ભાવિક, વાતચીત કરવા બદલ, અમારી સાથે જોડાવા બદલ તમે પડની અપડેટ ઉપર એ નજર રાખીને બેસજો અને જે પણ કાંઈ અપડેટ આવે એ આપણા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તો અત્યારે આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કે જે ગીર સોમનાથ જિલ્લા એસપીની કચેરી ખાતેથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવાડ સહિતના આરોપીઓને પોલીસ છે તે અત્યારે લાવી ચૂકી છે. તેમની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ બાદ એ કાલે તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવશે. કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવશે, કેટલા દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માગવામાં આવશે, આ સમગ્ર એ તપાસ બાદ એ પોલીસ પૂછપરછ કરશે પછી ખબર પડશે. અને ગીર સોમનાથ પોલીસ વડા આ મામલે ખુલાસો કરશે, પ્રેસ કોન્ફરન્સ કરશે, તે પછી ખબર પડશે કે તેમની પૂછપરછમાં શું માહિતી બહાર આવી છે, શું ઘટના બની હતી અને કઈ ઘટના બાદ આ હુમલાની ઘટનામાં ગાડીઓ જે વપરાઈ હતી એ ક્યાં છે, બીજા આરોપીઓ ક્યાં ફરાર છે, એ સમગ્ર ઘટનાને લઈને હવે જ્યારે ગીર સોમનાથ પોલીસના એસપી વડા એવા મનોહરસિંહ જાડેજા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે અથવા તો પોલીસના કોઈ અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે આપ જે જોઈ રહ્યા છો ગીર સોમનાથથી જે દ્રશ્યો તમે જોયા એ હતા દેવાયત ખવાડ લોક સાહિત્યકાર કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આ ફરાર હતા અને અત્યારે ગીર સોમનાથની ટીમને આ મોટી સફળતા હાથ લાગી છે અને 6 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે. બાકીના હજી 10 જેટલા આરોપીઓ એ ક્યાંક ને ક્યાંક ફરાર છે. હવે જોવાનું એ છે કે દેવાયત ખવાડને એ પોલીસ એ કાલે કોર્ટમાં હાજર કરી અને કેટલા દિવસના રિમાન્ડ માગે છે અને બાદમાં દેવાયત ખવાડ ઉપર વધુ શું કાર્યવાહી થાય છે એ જોશું હવે આગળ. અત્યારે બસ આટલું જ. તો અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.